મોરબી શહેરમાં ગેસ એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય। ગેસ એજન્સી દ્વારા ખોદેલ ખાડાથી નગરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। 8-10 મહિનાથી ખોદેલ ખાડામાં આજ દિન સુધી નથી તેમાં પુરાણ કરવામાં આવતું કે નથી તેની આસપાસના ખાડાઓની માટી સાફ કરવામાં આવતી। વોર્ડ નંબર 5 માં રહેતા રહીશ દ્વારા બ્રેકર મશીન ચલાવતા લાઇટ કનેક્શન ના આપતા તેમને ગેસ એજન્સી દ્વારા ગેસ લાઇન ના આપતા સ્થાનિક રહીશ મીડિયા સમક્ષ આવવા મજબૂર બન્યા હતા। વોર્ડ વિસ્તારની મહિલાઓ અને પુરુષ ગેસ એજન્સી દ્વારા ખોદેલ ખાડાઓ જાતે પૂરવા માટે મજબૂર બન્યા હતા। ગેસ એજન્સી દ્વારા હલકી અને નબળી ગુણવત્તાની કામગીરી કરવામાં આવે છે। જો તેની તપાસ કરવામાં આવે તો ઘણો બધો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે, તેમ નગરમાં ઠેર ઠેર ચર્ચાનો વિષય બન્યો છે। સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ આવી ગેસ એજન્સીના કોન્ટ્રાક્ટર ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા। ગેસ એજન્સી દ્વારા આમોદ નગરપાલિકામાં 20 થી 22 લાખ રૂપિયાની માતબર રકમ નગરના ખાડા પૂરવા માટે આપી છે। સાજીદ પટેલ। સાજીદભાઈ, શું સમસ્યા હતી અહીંયા આગળ તમારે? આ ગુજરાત ગેસ એજન્સી દ્વારા જે કામગીરી કરવામાં આવી ત્યાં જે ખાડા ખોદેલા છે તે પૂરેલા નથી। એ લોકોએ જે પણ એ ખાડા પછી અમારે જાતે પૂરવા પડ્યા। બીજું એવું છે કે જ્યારે એમને કનેક્શન જે લોકો વીજળી નથી આપતા એમને લોકો કનેક્શન નથી આપતા, એમના બ્રેકર ચલાવવા માટે શું કનેક્શન આપણે આપવાના હોય છે એ મને તો ખ્યાલ નથી, પણ મને કનેક્શન આપ્યું નથી એના વાંકે એ લોકોએ મને મેં વીજળી નથી આપી એના વાંકે એ લોકોએ કનેક્શન મને આપ્યું નથી। એ સિવાય બીજા બધાને કનેક્શન આપેલા છે? જેને વીજળી આપી એને આપ્યા છે। બીજું શું હતું અહીંયા આગળ કામગીરીમાં? કામગીરીમાં એ લોકોએ ઘણા ઉપર પાઇપો નાખેલી છે, ઇન્ડિકેશન ટેપ જેવું કંઈક મૂક્યું નથી કે જેથી ભવિષ્યમાં કંઈ ખોદકામ થાય ને એ જો ખોદાઈ જાય તો ઇન્સિડન્ટ બને, કદાચ કંઈક લીકેજ થઈ જાય એવો પ્રોબ્લેમ બી થઈ શકે। ખાડા પૂરવાની અંદર જે અત્યારે કામગીરી થઈ રહી છે તે બાબતે તમે? ખાડા પૂરાયા નથી અને લોકોએ જાતે ખાડા પોતાના ઘર પાસે હોવાથી ઘણીવાર રજૂઆત કરવા છતાં પણ પૂર્યા નથી। પાલિકાને કહેવાથી પાલિકા એમ કહે છે કે ગેસ એજન્સી પૂરશે ને ગેસ એજન્સીને કહેવાથી એમ કહે છે કે પાલિકાને અમે પૈસા ચૂકવી દીધા છે, એ લોકો પૂરશે। તો આ જે કામગીરી થાય છે તે સંતોષકારક થાય છે? ના, બિલકુલ નહીં। કઈ સંતોષકારક હોત તો તમને રજૂઆત ના કરત ને। આ જે અંદર જે મટીરિયલ નાખવાનું આવે છે તે બાબતના શું કહેવાય? એ ઘણી બધી જગ્યાએ એવી નબળી કામગીરી થઈ છે કે પાઇપલાઇન ઘણી ઉપર નાખેલી છે, એમને જે રેતી નાખવાની આવી છે તે રેતી નાખી નથી, ખાલી છંટકાવ કરીને છોડી દીધો છે। પાઇપ કવર રેતીથી કર્યો નથી કે ઘણી ઉપર લાઈન નાખી હોય તો ભવિષ્યમાં એ પણ પ્રોબ્લેમ થઈ શકે। આવનાર સમયમાં આની કાર્યવાહી થાય અને તપાસ કરવામાં આવે એવી મારી માંગણી છે।